દોસ્તો, શું તમને ખબર છે ગુજરાતના જાણીતા એવા હાસ્યકાર માયાભાઈ આહિર પાસે કેટલી સંપત્તિ છે? આખરે એમને કેટલા દીકરાઓ છે અને આ દીકરાઓ પાસે કેટલી કાર કલેક્શન છે, એટલે કે કેટલી મોંઘી ગાડીઓ છે? આ બાબતો જાણવા માટે સૌ આતુર હોય છે. હાલમાં જ માયાભાઈને લઈને અનેક અટકળો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ છે, ત્યારે દોસ્તો આજના સમયમાં અત્યારે હું તમને જણાવી દઈશ આજના વિડીયોમાં કે આખરે માયાભાઈ આહિરને કેટલા દીકરાઓ છે અને એમની પાસે કેટલી સંપત્તિ છે, કેટલી પ્રોપર્ટી છે અને મકાન અને પોતાનું જે કાંઈ ગાડીઓનું કલેક્શન છે કેવું છે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં શું તમે જાણવા માગો છો આ તમામ બાબતો જે માયાભાઈ આહિર સાથે સંકળાયેલી છે અને ગુજરાતના કલાકાર તરીકે એક ગુજરાતનું જાણીતું નામ છે અને એમની પાસે કેટલી સંપત્તિ છે એ જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આજના વિડીયોમાં અમે તમને માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. દોસ્તો, માયાભાઈ આહિરને મુખ્યત્વે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ગુજરાતમાં સાહિત્ય અને હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ છે. ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં એમને લોકો ડાયરાઓ માટે બોલાવે છે. ત્યારે આ માયાભાઈ આહિરને જો સંતાનોમાં વાત કરવામાં આવે તો એમને 2 દીકરાઓ અને 1 દીકરી છે. આ 2 દીકરાઓમાં મોટા દીકરાનું નામ ભરત છે અને નાના દીકરાનું નામ જયરાજ છે. આ જયરાજના લગ્ન ટૂંક સમયમાં જ થોડા જ દિવસો પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં એમના લગ્ન નંદીની સાથે થયા છે. ત્યારે આ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ખૂબ મોટા પાયે આ લગ્ન સમારોહ આયોજિત થયો હતો. આ જે દીકરો છે એ જયરાજ છે. આ જયરાજ આહિરે ખૂબ મોટું નામ છે, એ પણ પોતે સામાજિક આગેવાન તરીકે ફરજ બજાવે છે. ત્યારે દોસ્તો, માયાભાઈ આહિરના દીકરાઓના જે કાંઈ એમને 2 દીકરાઓ છે એ ખૂબ સંસ્કારી છે. ત્યારે માયાભાઈ આહિરનો વારસો પણ તેઓ જાળવી રાખવાના છે. દોસ્તો, એમના મોટા દીકરાના લગ્ન તો થઈ ગયા હતા પહેલાં, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા પર તસવીરો જોઈ શકાય છે એમના નાના દીકરાના લગ્ન સમારોહની છે, કે જેમાં એમના લગ્ન સમારોહ ખૂબ ધૂમધામથી આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં માયાભાઈ આહિર પણ ખૂબ ઉત્સાહિત રીતે જોવા મળી રહ્યા હતા. આ એમના દીકરાનું નામ છે જયરાજ આહિર, કે જેમના લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એમની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. જી હા દોસ્તો, ગુજરાતી કલાકાર તરીકે સૌને ગૌરવ અપાવે એવા માયાભાઈ આહિરના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. શું હવે તમે જાણવા માગો છો આખરે એમની પાસે કઈ ગાડીઓ છે અને કેટલી ગાડીઓ છે? તો આજના વિડીયોમાં હવે અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિર પાસે કેટલી લક્ઝરિયસ કલેક્શન છે. આજે એમણે એક પ્રોગ્રામમાં પોતાનો ચાર્જ પણ જણાવ્યો હતો, પરંતુ આજે પોતાની કલાના આધારે પોતે લક્ઝરિયસ કારો પણ ખરીદી શકે છે અને આખરે પોતે જે કાંઈ લક્ઝરિયસ હાઉસ છે એ પણ ખરીદી શકે છે. એમના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી, જે કદાચ તમને ખબર છે. ત્યારે આ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને લક્ઝરિયસ કાર્સનું કલેક્શન એ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે, કારણ કે માયાભાઈ આહિરે ગુજરાતમાં અને વિશ્વમાં હવે પ્રોગ્રામ કરતા થયા છે. ત્યારે એમના ડાયરાનો ચાર્જ પણ ખૂબ વધારે હોય છે. ત્યારે એમના દીકરાના લગ્નમાં એમણે ખૂબ ધૂમધામથી આ ઉજવણી કરી હતી. અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે બિઝનેસ જગતના દિગ્ગજો અને નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો મેં કીધું એમ કે લક્ઝરિયસ કાર્સ તેમજ લક્ઝરિયસ હાઉસીસ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે અને સંપત્તિમાં મામલામાં તેઓ ખૂબ આગળ છે અને પોતે ખૂબ નામ કમાયા છે, સાથે પૈસા પણ. ત્યારે આ લગ્નમાં એમનો જે વરઘોડો છે એ એમ કહી શકાય કે હેલિકોપ્ટરમાં એમની જાન જોડવામાં આવી હતી. ત્યારે આ માયાભાઈ આહિરના દીકરાને જુદા જુદા અનેક કલાકારો જે મેરેજ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા, આ કલાકારો દ્વારા એમને અલગ અલગ ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી. જો તમને ન ખબર હોય તો અમે તમને એ બાબત વિશે પણ આજના વિડીયોમાં તમને જણાવી દઈએ. ત્યારે આ મોંઘી ભેટો જોઈને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. ત્યારે દોસ્તો, આ માયાભાઈ આહિરના બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે આજના વિડીયોમાં માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ નવદંપતીને કોમેન્ટ બોક્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.